સોની નોટમાં જે ચિત્ર દેખાઈ રહ્યું ને ત્યાં જ હું પહોંચી ગયો છું. તો બેક સાઈડ જોઈ શકો છો રાણકી વાવ. હું આલી લોગર આજે પહોંચ્યો તો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ પાટણ. તો ચાલો મિત્રો આજે તમને પાટણ વિશે કહીશ. વર્લ્ડ હેરિટેજ સાઇટ અને મિત્રો જોઈ શકો છો અહીંયા એકદમ સાચવવામાં આવ્યું છે. અહીંયાનું ગાર્ડન અને ધરોહરને બહુ સાચવવામાં આવી છે. તો ચાલો તમને બતાવું રાણકી વાવ. તો મિત્રો અહીંયા રાણી ઉદયમતીએ રાજા ભીમદેવ માટે આ વાવ બનાવવામાં આવી હતી. તો અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ઘણી બધી રાજાઓ રાણી માટે બનાવતા હોય છે, પણ અહીંયા પહેલી વાર એવું થયું છે કે રાણીએ રાજાની યાદમાં બનાવવામાં આવી છે આ વાવ. તો અહીંયાના ઇતિહાસમાં જોઈ શકો છો એકદમ જોરદાર મિત્રો કલાકૃતિઓ અવેલેબલ છે હજી સુધી મિત્રો એવી ને એવી છે. તો મિત્રો અહીંયા 7 ફ્લોર આવેલા છે અને જેમ જેમ તમે નીચે જશો એમ એમ અલગ અલગ વ્યૂ મસ્ત એવા દેખાય છે. તો જોઈ શકો છો 7 માળ દેખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભગવાન નટરાજ થી લઈને અલગ અલગ ભગવાનના મસ્ત એવા કલાકૃતિ કરેલી છે. સાથે સાથે મિત્રો અહીંયા 3-4 મૂવીનું શૂટિંગ પણ થઈ ગયું છે. તો તમે કોમેન્ટ કરો કે કઈ મૂવીમાં શૂટિંગ થયું છે. અહીંયાથી આગળ જવાની મિત્રો મનાઈ છે અને સાથે સાથે જોઈ શકો છો અહીંયાના થાંભલા પણ એમાં બી પોતાની જોરદાર કરવામાં આવી છે. તો જોઈ શકો છો અહીંયા મિત્રો અહીંયા જોઈ શકો છો એકદમ જોરદાર ગાર્ડન છે જેમાં સ્વિટરલેન્ડના જેમ મસ્ત સાચવવામાં પણ આવ્યું છે ગાર્ડન. તો અહીંયા બેસવાની તો બહુ મજા આવે. 24 કલાક બેસી શકો અહીંયા તમે.